રાજ્યના વડા પોલીસ વડાને કહી દે ફલાણા તાલુકાની અંદર ફલાણા જિલ્લાની અંદર આ બનાવ બન્યો છે એનો અત્યારે ઓન ધ સ્પોટની અને ગૃહમંત્રી જીતુભાઈ વાઘાણી કાલ બીજે વીએ ગયા એ ક્યાંક શંકાના દાયરામાં છે. બાકી એસઆઈટી બેસઆઈટીમાં ન્યાય નહીં મળો. જ્યારે આ સમાજ જાગૃત થયો એને હું ધન્યવાદ આપું છું અને જ્યાં જરૂર પડે ત્યાં જેવી જરૂર પડે એને અમે સમર્થતા. આવા મારી પાસે 30 કિસ્સા છે મહુવા અને તળાજા તાલુકાની અંદર આવા 30 તો મારી પાસે આધાર પુરાવા છે, પણ અત્યારે કોઈ બોલવા તૈયાર નથી. કોકની જમીન પડાવી લીધી, કોકના પૈસા 10% 5% વ્યાજ આપ્યા, કોકના પવન ચક્કીઓના માથાના જાવીને ઊભા કરી દીધા, કોકનામાં સોલાર ઊભો કરી દીધી. એટલે હું આ તમારા બાપાનો રાજ છે, તમે જેમ કહો એમ થવાનું છે. અથવા લોકશાહી છે એટલે લોકશાહી જીભે બાકી 30 જણા જો આવે ને મેદાનમાં તો આગળ એનો સફળ ગોટો હું 24 કલાકમાં વાળી દઉં. પણ અત્યારે કોઈ 30માંથી બેન કોઈ બોલવા ત્યાં નથી. અમારું એમાં કામ નહીં. આ તો મરદ કહેવાય. આ સમાજ જાગ્યો નકર નવનીતભાઈનું ક્યાંય દટાઈ જાય ખબર ન પડે. આ તો કંઈક નવનીતભાઈ ટીપી નાખ્યા. એનો અમારો વિરોધ છે કે આ લોકશાહી છે, લોકોનો ન્યાય. આ રાજાશાહી બાદશાહી નથી. આ તો નવનીતભાઈને ન્યાય દેવા આ સમાજના ઊંઘથી પીડ્યા ત્યારે થોડુંક આમથી સરકાર ઝૂકી હોત થોડી. અને આજે આમાં કાંઈ થાય મને કહેજો. એ તો પરસોત્તમભાઈ તો બીડું ઝડપે તો જ તે, હીરાભાઈ ઝડપે તો જ કોઈ જ્ઞાતિને મારી વિનંતી છે કે કોઈ અભદ્ર ટીપા ટીપણી ન કરતા કોઈ પણ જ્ઞાતિના આપણે હોય કોઈને અભદ્ર ટીપા ટીપણી ન કરતું. મરદે દામ જ્યારે આવશે મેદાનમાં ત્યારે લડી દઉં. અને નહીં સરકાર ન્યાય આપે તો હબા હબી ખેંચતા આપણને ક્યાં નથી.